નમસ્કાર મિત્રો, વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે શીખી રહ્યા હતા NEP 2020, જેમાં આપણે આગળના વિડીયોમાં શીખ્યા હતા ભાગ અને અધ્યાય, કે આ ભાગમાં કેટલા અધ્યાય છે એને કે કેટલા પ્રકરણ છે તેની વાત કરી હતી. ત્યારબાદ આપણે ભાગ 1ની શાળા શિક્ષણની વાત કરી રહ્યા હતા. અને તો એમાં થયેલા કુલ ફેરફારો, કેટલા ફેરફારો થયા હતા તો કે 2 ફેરફારો થયા હતા. જેમાં પહેલો ફેરફાર હતો 4 થી 14 વર્ષની પ્રારંભિક શિક્ષણને બદલીને 3 થી 18 વર્ષની કરવામાં આવી હતી. ત્યારબાદ આપણે શીખ્યા હતા કે 10+2ની જગ્યાએ 5+3+3+4 લાગુ કરવામાં આવ્યું હતું, જેને આપણે કોષ્ટક દ્વારા માહિતી મેળવી હતી. ત્યારબાદ આજના વિડીયોમાં આપણે અહીં એક પ્રકરણ એટલે કે એક અધ્યાય પ્રમાણે તેમાં આવતી માહિતીની વાત કરીશું. તો થઈ જાઓ મિત્રો તૈયાર. તો સૌપ્રથમ પહેલા પ્રકરણનું નામ છે બાળપણની સંભાળ અને શિક્ષણનો પાયો છે. તો કે આ બાળપણ એને કે બાલ્ય અવસ્થાની સંભાળની વાત છે, અને બાલ્ય અવસ્થા એ શિક્ષણનો પાયો છે, તેને આપણે વાત કરીશું. તો કે આને સૌપ્રથમ તો આપણે જોઈએ કે આ અધ્યાયમાં શું કીધું છે કે આ અધ્યાયને શિક્ષણનો પાયો કહેવામાં આવ્યો. શા માટે? તો કે જે બાળપણમાં જે બાળકોને આપણે શિક્ષણ આપીએ છીએ તે એમને લાઈફ ટાઈમ સુધી ભૂલાતું ન હોય, એટલે કે આને પાયો કહેવામાં આવ્યો. જો તમારે એવો ક્વેશ્ચન પૂછાય કે કયા પ્રકરણને બાળકનો શિક્ષણનો પાયો કહેવામાં આવે, તો કે પ્રકરણ 1 બાળપણની સંભાળ અને શિક્ષણનો પાયો કહેવાય. જ્યારે એમાં વાત કરી ECCE યાની કે ઇયરલી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, એનો ઉદ્દેશ્ય શું હતો તો કે 2030 સુધી શિક્ષણને સાર્વત્રિકકરણ કરવાનો છે. અને બાળકોનું વર્ષ તો કે 3 થી 8 વર્ષ સુધીના બાળકોને તો કે શિક્ષણનો પાયો મજબૂત કરવો તેવું તેમનો ઉદ્દેશ્ય છે. હવે ત્યારબાદ છે એ શિક્ષણની ફોર્મ્યુલા. હવે એ ફોર્મેટ કયું છે તો કે એમાં 2 પ્રકારના શિક્ષણની વાત કરી છે. અનૌપચારિક શિક્ષણ એને કે 3 થી 6 વર્ષ, તો કે કેવામાં વાત થશે આંગણવાડી અને બાલવાટિકા. ત્યારબાદ છે ઔપચારિક શિક્ષણ, તો કે 6 થી 8 વર્ષ, જેમાં ધોરણ 1 અને 2 નો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે બાળક 6 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધીમાં તેમના મગજનો વિકાસ 85% પૂર્ણ થાય છે. એને કે બાળકનું મગજ છે એ 3જા ધોરણ સુધી કેટલું હાલતું હોય છે? 85% હાલતું હોય છે. તો જ્યારે બાળક નાનું છે ત્યારે જો તેમને આ પાયાનું સાક્ષરતા જ્ઞાન અને સંખ્યા જ્ઞાન આપશું આપણે, તો એને ઝડપથી કેચઅપ કરી શકશે. અને આ શિક્ષણ નીતિનો મુખ્ય ઉદ્દેશ છે બાળકને સર્વાંગી શિક્ષણ પૂરું પાડવું. ત્યારબાદ આપણે જોઈએ પ્રકરણ 2 મૂળભૂત સાક્ષરતા, ગણિત શિક્ષણ માટે તાત્કાલિક જરૂરિયાત અને પૂર્વશરત, એને કે બુનિયાદી શિક્ષણ અને સંખ્યા જ્ઞાન, એને કે આપણે FLN કહીશું. એની આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો આપણે જોઈએ શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર. તો કે NEP 2020માં શિક્ષક વિદ્યાર્થીના ગુણોત્તરની શું વાત કરી છે તો કે એમાં પણ 2 ભાગ પડે છે. તો કે સામાન્ય શાળામાં એને કે જનરલ અત્યારની જે શાળાઓ છે તે શાળાઓમાં તો કે 30:1 એને કે 30 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક રહેશે. એને કે વિશેષ શાળા એટલે કે ખૂબ જ પછાત છે, દુર્બળ છે એવા જૂથ વિદ્યાર્થીઓ માટે, વિશેષ વિદ્યાર્થીઓ માટે શાળાઓ જે ચાલે છે તેમાં તો કે કેટલું હશે એના શિક્ષક વિદ્યાર્થીનું પ્રમાણ, તો કે 25:1 રહેશે. જો ખાલી પ્રશ્ન એમ જ પૂછાય કે NEP 2020 મુજબ શાળાના શિક્ષક વિદ્યાર્થીનો ગુણોત્તર શું હશે તો એનો આવશે 30:1 આવશે. પણ જો કોઈ એવો શબ્દ આપે કે દુર્બળ વર્ગ છે, વિશેષ વર્ગના બાળકો છે, તો એની માટે કેવો આવશે તો કે 25:1 આવશે. હવે આના મુખ્ય પાસાઓની કઈ વાત કરવામાં આવી છે. એક તો આમાં હશે એક બાળક બીજા બાળકને ભણાવશે, એને કે એક હોશિયાર બાળક હશે તો એની સાથે મિત્ર હશે એને જે નબળો હશે એને ભણાવશે.
પછી સ્વાસ્થ્ય પર આમાં વધુ ભાર મૂકવામાં આવશે. આ વાત આપણે શેની કરી રહ્યા છીએ તો પ્રકરણ 2 ની અંદર આ મુખ્ય મુદ્દાઓ છે અને સ્વાસ્થ્ય કાર્ડ આપવામાં એમને આવશે. અને ખાસ કરીને એક છે એ કયું છે તો કે ધોરણ 8 સુધીમાં એને કે 3 થી 9 વર્ષના બાળકોમાં ગણિત, ભાષા અને પાયાનું સંખ્યા જ્ઞાન હોવું જોઈએ. એને કે FLN નામે કમ્પ્લીટ હોવું જોઈએ. એને કે બાળક 3 વર્ષ 3જા ધોરણ સુધી પહોંચે. એને કે બાળક 3 થી 9 વર્ષની અંદર પાયાનું સંખ્યા જ્ઞાન, એના સરવાળા, બાદબાકી, વ્યવહારિક કોયડાઓ જેવું વાંચન, પાછું વાંચન પણ કેવું તો કે અર્થગ્રહણ સાથેનું એમને આવડતું હોવું જોઈએ. હવે ત્યારબાદ આપણે જોઈએ પ્રકરણ 3 તો કે તે શું જેનું છે તો કે શાળા છોડી દેવાનું પ્રમાણ ઘટાડવું અને તમામ સ્તરે શિક્ષણની સાર્વત્રિક પહોંચ સુનિશ્ચિત કરવી એવું છે. તો એમની અંદર વાત કરીએ આપણે તો કે નવી શિક્ષણ નીતિનો ઉદ્દેશ્ય 2023 સુધીમાં પ્રી સ્કૂલથી માંડીને માધ્યમિક સ્તર સુધી શાળાઓમાં 100% GER સાથે શિક્ષણનું સાર્વત્રિકરણ કરવું. હવે એના પછી વાત આવી હતી તો કે એની માટે 2 સંસ્થાઓની વાત કરવામાં આવી હતી. NIOS એને કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપનિંગ સ્કૂલ એને કે રાષ્ટ્રીય મુક્ત શિક્ષણ સંસ્થા અને SOS એને કે સ્ટેટ ઓફ ઓપન સ્કૂલિંગ. હવે તેના વિશે આપણે જોઈએ તો કે ગુજરાતમાં ઓપન સ્કૂલિંગ મુખ્યત્વે તો કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા લવચીક માધ્યમિક અને વરિષ્ઠ માધ્યમિક શિક્ષણ પૂરું પાડે છે, જેનું પ્રાદેશિક કેન્દ્ર ક્યાં છે તો કે ગાંધીનગર છે. ખાસ યાદ રાખજો કે આનું પ્રાદેશિક કેન્દ્ર ક્યાં છે? ગાંધીનગર છે. NIOS ઓપન બેઝિક એજ્યુકેશન માધ્યમિક વર્ગ 10 અને વરિષ્ઠ માધ્યમિક વર્ગ 12 અને વ્યવસાયિક અભ્યાસક્રમો પ્રદાન કરે છે. પ્રવેશ અને અભ્યાસ સામગ્રી ઓનલાઈન ઉપલબ્ધ છે જે લવચીક શિક્ષણ પૂર્ણ કરે છે. હવે આપણે આગળ જોઈએ તો કે ABC એનું ફૂલ ફોર્મ શું છે? એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ છે. હવે તે શું કરે છે તો કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 હેઠળ ભારતના શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ એક રાષ્ટ્રીય ડિજિટલ પ્લેટફોર્મ છે. તે શું કરશે? તે ડિજિટલ ક્રેડિટ વોલેટ તરીકે કાર્ય કરે છે. વિદ્યાર્થીઓને વિવિધ માન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી મેળવેલ શૈક્ષણિક ક્રેડિટ સ્ટોર કરવા, ટ્રેક કરવા અને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. યાને કે ઇન શોર્ટ આપણે ટૂંકમાં કહીએ તો શું થશે તો કે વિદ્યાર્થીની શિક્ષણની માહિતી બધી એની પાસે રાખશે. આપણે કચેરીએ ધક્કા ખાવા પડશે નહીં અને આપણે શું થશે કાગળની જે ફાઇલો લઈને જોડે ફરતા હતા એ ફરવી પડશે નહીં અને ડાયરેક્ટ પછી તો કે જે શાળાની માહિતી હશે એ બીજી શાળામાંથી માહિતી ટ્રાન્સફર કરવી સરળ પડી જશે. હવે આ સાથે સાથે આ શિક્ષણ આપશે એની સાથે સાથે તો કે બાળકોમાં સામાજિક અને ભાવાત્મક જોડાણ વિકાસ થાય તેવું પણ શિક્ષણ પૂરું પાડવાની જવાબદારી કોની રહેશે તો કે NEP 2020ની રહેશે. હાલો આપણે એ જેટલું આજે શીખ્યા એનું એકવાર રિવિઝનમાં લઈએ કે જો કે પહેલો પ્રકરણ હતું બાળપણની સંભાળ અને શિક્ષણ યાની કે શિક્ષણનો એને પાયો કહેવાય. એની અંદર વાત કરી હતી આપણે આંગણવાડી અને બાલવાટિકાની અને એનો ઉદ્દેશ્ય શું હતો તો કે 2030 સુધીમાં શિક્ષણ સાર્વત્રિકરણ કરવાનું યાની કે વર્ષ 3 થી 8 વર્ષના બાળકોને પાયો મજબૂત કરવો. હવે શિક્ષણનો ફોર્મેટ તો કે શું હતું? અનૌપચારિક શિક્ષણ. અનૌપચારિક શિક્ષણ એટલે તો કે 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડી અને બાલવાટિકામાં ભણતર અને બીજું તો ઔપચારિક શિક્ષણ તો કે 6 થી 8 વર્ષના બાળકો યાની કે ધોરણ 1 અને 2માં. હવે બાળકનું મગજ કેટલું ચાલતું હોય છે તો કે બાળક 6 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધીમાં એનો સંપૂર્ણ મગજનો વિકાસ 85% થઈ ગયો હોય છે. એટલે આપણે બાળકને જેટલું આ ઉંમરની અંદર જેટલું એને પાયાનું શિક્ષણ આપીશું એટલે જેનું આગળનો પાયો મજબૂત રહેશે. હવે ત્યારબાદ આપણે વાત કરી હતી તો કે પ્રકરણ 2 તો કે પ્રકરણ 2 કેવું હતું? મૂળભૂત સાક્ષરતા અને ગણિત એટલે કે શિક્ષણ માટે તાત્કાલિક જરૂરિયાત અને પૂર્વશરત તો કે બુનિયાદી શિક્ષણ અને સંખ્યા જ્ઞાન FLN ની વાત આપણે એમાં કરી હતી. પછી એની અંદર મુખ્ય પોઈન્ટ આવ્યો હતો શિક્ષક વિદ્યાર્થીનો ગુણોત્તર તો કે તેમાં 2 ભાગ પાડવામાં આવ્યા હતા. સામાન્ય શાળાઓમાં તો કે 13:1 અને વિશેષ શાળાઓમાં એને કે દુર્બલ વર્ગની અથવા પછાત વર્ગના હોય બાળકો અને ત્યાં કે છેવાડાના વિસ્તાર હશે અને ત્યાં પણ સ્કૂલ હશે ત્યાં શું હશે તો કે પછી જેમ 1 હશે. તો એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો તો કે બાળકો એક બાળક બીજા બાળકને શીખવાડશે
પછી સ્વાસ્થ્ય પર વધુ ભાર આપશે, સ્વાસ્થ્ય કાર્ડ આપશે અને ત્યારબાદ આવશે તો કે ધોરણ 3 સુધીમાં બાળકોને ગણિત, ભાષા અને પાયાનું સંખ્યા જ્ઞાન મજબૂત કરવું. પછી હતું પ્રકરણ 3 શાળા છોડી દેવાનું પ્રમાણ ઘટાડવું અને તમામ સ્તરે શિક્ષણની સાર્વત્રિક પહોંચ સુનિશ્ચિત કરવી. તો કે એમાં આપણે વાત કરી હતી તો કે 100% GR વધારવું, સાર્વત્રિક કરવું, એને કે 100% નામાંકન કરવું. પછી NIOS નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, રાષ્ટ્રીય મુક્ત શિક્ષણ સંસ્થા SOS, એને કે સ્ટેટ ઓપન સ્કૂલિંગ, જેનું કેન્દ્ર ક્યાં છે આપણે તો કે ગાંધીનગર છે. એને કે આ બંને બોર્ડ દ્વારા બાળક વિદ્યાર્થીએ જો વર્ગ 10 અને વર્ગ 12નો અભ્યાસક્રમ કર્યો હશે તો તેમને માન્ય ગણવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરી હતી એબીસીમાં મુખ્ય વાત થઈ હતી તો કે એ વિદ્યાર્થીની શિક્ષણની માહિતી રાખશે અને બીજી શાળામાંથી માહિતી ટ્રાન્સફર કરવી વગેરે. અને અંતે આપણે એટલું કર્યું હતું કે આ સાથે સાથે બાળકને સામાજિક જોડાણ અને ભાવનાત્મક જોડાણ થાય તેવું શિક્ષણ INP પૂરું પાડશે. અહીં આપણા 3 અધ્યાયની વાત કરી હતી. આગળ આપણે ચોથા પ્રકરણની વાત કરીશું. જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો મળતા રહે. અને ખાસ કરીને તમને પ્રકરણ આપણે NP છે એના NPના પ્લે સ્ટોરમાંથી તમને દરેક વિડીયો મળતા રહેશે. અસ્તુ.